આવી સરસ મજાની ઇન્ફોગ્રાફિક ઇમેજ જો તમે બનાવવા માંગતા હો તો આજના અમારા વિડીયો સાથે જોડાયેલા રહો। હું તમને એઆઈની મદદથી કેવી રીતે આ ઇન્ફોગ્રાફિક ઇમેજ બનાવી શકાય અને વિદ્યાર્થીઓ અને અન્ય કોઈ પણ કામગીરીમાં ઉપયોગ લઈ શકાય તે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી રહ્યો છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો તેને લાઇક શેર સબસ્ક્રાઇબ કરશો। અહીંયા તમને એઆઈ શીખવા માટે અવનવી પદ્ધતિઓ શીખવા મળશે। તો ચાલો કેવી રીતે આ બનાવી શકાય। આ સરસ મજાની એક સ્નાયુ ટોપિક પરથી લીધેલી ઇમેજ છે। બનાવીએ આપણે। આ માટે સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। એ ક્રોમ બ્રાઉઝર જેવું તમે ઓપન કરશો ત્યારબાદ ત્યાં તમારે સર્ચ કરવાનું છે નોટબુક LM। નોટબુક LM સર્ચ કરશો એટલે સીધા તમે નોટબુક LM ના પેજ પર પહોંચી જશો। ત્યાં તમારે ક્રિએટ પર ક્લિક કરવાનું છે। ક્રિએટ પર ક્લિક કરશો એટલે ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરતાં આ રીતનું એક પેજ ખુલશે જેની અંદર તમારે અલગ અલગ ફાઇલ અપલોડ કરી શકો છો, પેજ અપલોડ કરી શકો છો, PDF અપલોડ કરી શકો છો। આપણે આજે એક પાઠ્યપુસ્તકનું પેજ અપલોડ કરીને જોઈએ કે એની ઇમેજ કેવી બને છે। તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના પ્રાણીસૃષ્ટિ પ્રકરણના એક પેજને આપણે અહીંયા અપલોડ કરી રહ્યા છીએ। જોઈએ એક પેજ અપલોડ કરીએ ત્યારે શું થશે। તો સૌથી પહેલાં તમારે પેજ અપલોડ થશે ત્યારે તમે જોશો કે ચેટ ઓપ્શનની અંદર કંઈક લખાણ આવશે। જેવું લખાણ આવશે ત્યારબાદ તમારે સ્ટુડિયો પર જવાનું છે। સ્ટુડિયો પર જઈ ઇન્ફોગ્રાફિક પર ક્લિક કરવાનું છે। ઇન્ફોગ્રાફિક પર ક્લિક કરવાનું છે। ઇન્ફોગ્રાફિક પર ક્લિક કરશો એટલે આપને લેંગ્વેજ અને ઓરિએન્ટેશનના ઓપ્શન આવશે જેમાં જો આપ મોબાઈલનો ઉપયોગ કરવા માગતા હોય તો પોર્ટ્રેટ સિલેક્ટ કરશો। સ્ટાન્ડર્ડ અને ડિટેલ ચાર્ટ પણ બનાવીને આપશે, ઇમેજ બનાવીને આપશે એટલે આપણે ડિટેલ પર જઈએ છીએ। કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન હોય તો એ આપી શકાય। હું આપું છું કે યુઝ બ્લેક થીમ। આ ઇન્સ્ટ્રક્શન આપ્યા પછી જનરેટ પર ક્લિક કરશો એટલે થોડાક સમયની અંદર નીચે જનરેટિંગ ઇન્ફોગ્રાફિક લખેલું દેખાય છે ત્યાં સરસ મજાની ઇમેજ જનરેટ થશે। આપણે થોડીક વાર રાહ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સૂત્રકૃમિ અને નુપૂરક વર્ગીકરણની માહિતી ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। ચાલો હવે એના પર ક્લિક કરીએ કેવી ઇમેજ બની છે ચકાસીએ। સમગ્ર થિયરીમાંથી ખૂબ જ સુંદર ઇમેજ આપની સમક્ષ રજૂ થઈ છે અને આ ઇમેજ આપણે 30 સેકન્ડથી 1 મિનિટની અંદર બનાવી શકીએ છીએ। તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને સરસ મજાના પુસ્તકો હોય કે કોઈ પણ